કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. હવે આજનો આપણો વિડીયો છે કે જે ખેડૂત મિત્રોને સહાય માટે પાક નુકસાનની જે સહાય છે કૃષિ રાહત પેકેજની, તેની અંદર ઘણા મિત્રોને ખાતાની અંદર પેમેન્ટ આવ્યું છે, ઘણાને નથી. આ બાબતે આપણે એન્ડ સુધી વિડીયો જોજો. કૃષિ મંત્રીશ્રીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી, તેની અંદર શું કહ્યું અને કેટલા ખેડૂતોને સહાય આવી છે, કેટલા ખેડૂતોને બાકી છે, ક્યારે સહાય આવશે, તમામ પ્રશ્નોનો તમને જવાબ મળી જશે. હવે આ બાબતે હું તમને વિસ્તૃત ડિટેલથી માહિતી આપું તો એની પહેલા બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલ બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. હવે ટોટલ અરજીઓ 29.80 લાખ અરજીઓ આવી છે અત્યાર સુધી, અને હજુ પણ 5 ડિસેમ્બર સુધી જે કૃષિ રાહત પેકેજ માટેના ફોર્મ ભરાવાના છે તે ચાલુ છે. હવે ટોટલ 11,137 કરોડની સહાય છે. બંને પેકેજ ઓગસ્ટ માસ અને ઓક્ટોબર માસ વાળા બંને પેકેજ ભેગા થઈ અને 11,137 કરોડની જે સહાય છે તેની અંદર 11 લાખ અરજીઓ ફાઇનલ થઈ ગઈ છે, એટલે કે અરજીઓ ચેક થઈ અને 11 લાખ અરજીઓ ફાઇનલ થઈ ગઈ છે. હવે તેની અંદરથી 3,39,000 ખેડૂતોને સહાય જમા થઈ ગઈ છે, એટલે કે 1,098 કરોડ રૂપિયા જમા થયા છે, અને 4.91 લાખ ખેડૂતોના બિલ અત્યારે તૈયાર છે વધુ, અને 1,497 કરોડ રૂપિયાના બિલ બની ગયા છે, એટલે કે આ જે ખેડૂતો છે તેમને પણ લગભગ આજે અથવા તો કાલે સહાય જમા થઈ જશે. હવે ઘણા ખેડૂત મિત્રોને સહાય નથી આવી કે કેમ નથી, તો એમાં ખેડૂત મિત્રો પહેલું તો સહાય 2 હપ્તાની અંદર આવશે. રાજ્ય સરકારનું બજેટ છે તે અને SDRF ના ધારા ધોરણ છે તેના મુજબની સહાય આવશે. હવે હજુ કેમ સહાય જમા નથી થઈ, તો ખેડૂત મિત્રો જે અરજી થઈ છે તે અરજી તમારી સાઇન થઈ અને ગામ સેવક અને તલાટીશ્રી જે ઓફિસમાં જમા કરાવશે, તેના પછી સાઇન જે તમામ માહિતી છે તે ચેક કરવામાં આવશે, કેમ કે હજુ અરજી સ્વીકારવાનું ચાલુ છે. ઉદાહરણ તરીકે એક ખાતાની અંદર 4 નામ છે. હવે તે 4 નામમાંથી તમે બધાય ભેગા થઈને એક નામે સહાય લેવાનું નક્કી કર્યું છે, પણ સરકારને તો ચેક કરવું જ પડશે, કેમ કે આ 4 જણામાંથી પાછળથી કોઈ એક જણો ફોર્મ ભરી દેશે તો સરકાર સહાય કોને આપી? તો એ જે સહમતિ પત્રક છે તે ચેક કરવામાં સમય જઈ રહ્યો છે, બીજા ડોક્યુમેન્ટ છે સાચો ખેડૂત છે તે સમય જઈ રહ્યો છે. આના લીધે હજુ સહાય માટે 2-4 દિવસની રાહ જોવી પડશે. અને જે અમે તમને આંકડો આપ્યો 4.91 લાખ ખેડૂતોના બિલ છે તે તૈયાર થઈ ગયા. મુખ્યમંત્રી સાહેબનો સ્પષ્ટ આદેશ છે કે કેમ કે ખેડૂતો માટે સિઝન છે, આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે જલ્દી સહાયનું ચૂકવણું તૈયાર કરવામાં આવી રહ્યું છે, એટલે કે ઘણા ખરા ખેડૂત મિત્રોને ટૂંક સમયમાં સહાય જમા થઈ જશે. હવે તમારે કયો તાલુકો અને કયા જિલ્લાની અંદર સહાય જમા થઈ છે? તો હા, નથી થઈ તો તાલુકો અને જિલ્લો લખીને કે અમારે હજી નથી થઈ. આ બાબતે આપણે શક્ય હશે તો તમામ જિલ્લા વાઇઝના ડેટા પણ મૂકવાનો પ્રયત્ન કરશું. તો સંપૂર્ણ વિડીયો કૃષિ મંત્રી શું કીધું એ હું તમને બતાવું જોજો. તો આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો અને અમને ફોલો કરવાનું ના ચૂકતા. આભાર. અને તમને કોઈ પણ પ્રશ્ન આવતો હોય, ઘણાને વારસાઈ વાળો પ્રશ્ન કોઈ આવે છે, કોઈ જમીન અલગ અલગ જગ્યાએ 1-1 હેક્ટર છે, ગામ ચેન્જ છે, કોઈ જે સંમતિ પત્ર વાળો પ્રશ્ન આવે છે, આવા શું પ્રશ્ન ખેડૂત મિત્રો જે ભોગવી રહ્યા છે તે પ્રશ્ન બાબતે આપણે વિડીયો ડિટેલથી બનાવવાનો પ્રયત્ન કરશું, અને તેના બાબતે તમે મને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મેસેજ કરીને પણ પૂછી શકો છો કે જે તમારો સવાલ છે, અથવા તો કોમેન્ટની અંદર જણાવજો. તો શક્ય હશે તેટલું વહેલી તકે કોમેન્ટનો જવાબ આપવાનો પણ પ્રયત્ન કરશું. કમોસમી વરસાદ થયો છે એની કેટલીક માહિતી હું આપના ધ્યાને મૂકવા માંગુ છું કે આજ સુધી સહાય મેળવવા માટે 29 લાખ જેટલી અરજીઓ કે આવી છે. 11 લાખ જેટલી અરજીઓ એ સ્કૂટીની થઈને ફાઇનલ પણ થઈ ગઈ છે. આજ દિન સુધી 4.91 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે. 1497.71 કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે. આથી વધારાના લગભગ 3.39 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોના ખાતામાં આશરે 1,098 કરોડથી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ. મારે આપના ધ્યાને વિનમ્ર ભાવે મૂકવું છે કે હજી એ ફોર્મ મેળવવાનું શરૂ છે, ફોર્મ ભરવાનું શરૂ છે. જેમ ખૂબ ઝડપથી જીઆરકેનો થતી હોય એ જ પ્રમાણે ફોર્મ ભરાય પછી સ્કૂટીની થાય, એ પછી એના ખાતામાં પૈસા આપવામાં આવે. આમાંથી ખૂબ મોટો સુધાર કરીને
હજી શરૂ છે અને જેના ફોર્મ મુસાફર ખેડૂતોને મળવાપાત્ર સહાય છે એને આટલી મોટી રકમ જો આપવાની હોય તો ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ પ્રકારની ઝડપથી કાર્યવાહી એ કરવાનો પ્રયાસ કર્યા છે અને એમાં સફળ પણ થયા છે. પોર્ટલ પણ સ્લો હોય છે, 10,000 કરોડનું પેકેજ દિવસો વધારે ન જાય એમના માટે એને પણ અપગ્રેડ કરવાની સૂચના મારા વિભાગે આપી છે મેં ચર્ચાઓ કરી છે. જીએસટી વિભાગે મને જણાવતા આનંદ થાય છે કે ગઈકાલ સુધી 500 કરોડ ચૂકવાના પણ ગઈકાલે અપગ્રેડ કરી તો સીધા જ 1,100 કરોડ રૂપિયા ટોટલ એટલે 400 કરોડ રૂપિયા જ બપોર સુધીમાં અપાઈ ગયા. હજી પણ અપગ્રેડની કાર્યવાહી કરીએ છીએ એટલે અમારો અંદાજ છે કે ખૂબ ઝડપથી એ રોજે રોજ એમને પૈસા મળતા થાય જેનાથી ખેડૂતોને એ ઉપયોગી થઈ શકે એવો પ્રયાસ પણ અમે કર્યો છે અને તબક્કાવાર ખેડૂતોની સહાય પણ મેં કહ્યું એ પ્રકારે ખાતામાં આપવાનું શરૂ થઈ ગયું.